આગળ વાત કરીએ તો ગીર સોમનાથમાં રેલવે પ્રોજેક્ટનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। વેરાવળના બાદલપરા ગામે ખેડૂતો એકઠા થયા અને સોમનાથ કોડીનાર ખાસ રેલ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો છે। કંપની માટેના કોમર્શિયલ રેલ પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ કરાયો છે, ત્યારે કોમર્શિયલ પ્રોજેક્ટથી 4000 ખેડૂતો પ્રભાવિત થયા છે। ત્યારે ખેડૂતોને ખાતેદાર જ મટી જવાની ભીતિ છે, ત્યારે જાન દેંગે પર જમીન નહીં દેંગેના સૂત્રો સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથથી છારા સુધી સ્પેશિયલ પ્રોજેક્ટ જે કોમર્શિયલ લાઇનનો રેલ પ્રોજેક્ટ આવી રહ્યો છે અને જેને લઈને ખેડૂતોમાં ભારોભાર વિરોધ છે। ખેડૂત એકતા મંચના આગેવાન રમેશ બારડ સંદેશ ન્યૂઝ સાથે જોડાયા છે, આપણે એમની સાથે જ સંવાદ કરીશું। શું કહેશો રમેશભાઈ, આખી સમગ્ર વિગત શું છે? આ રેલ પ્રોજેક્ટ શું છે? ખેડૂતો શા માટે વિરોધ કરી રહ્યા છે? અમારો 2016 થી વિરોધ હતો ને હજી અમારો વિરોધ છે। આવનારા સમયમાં બી વિરોધ થવાનો છે। દર વખતે વિરોધ કરીએ જ છે। આવા પોલીસ પ્રોટેક્શન સાથે કાલે બી પરમ દિવસે બી આવ્યા હતા, આગળ જ્યારે સર્વે કરવા ત્યારે બી આવ્યા હતા। કાલે અમારે શનિવારના દિવસે વડોદરા ઝાલામાં મહાબળેશ્વર બાબાનું જે મંદિર છે ત્યાંથી કાલે 2 વાગે બધાય ખેડૂતો છારા કોડીનાથી લઈને ભાલપરાના ખેડૂત સુધીના બધા ખેડૂતો ભેગા થવાના છે। મોટા આગેવાનો બી આવવાના છે ને બધા ખેડૂતો કાલે અમે રણનીતિ નક્કી કરશું કે આવનારા સમયમાં જે ટ્રેન લાવવાના છે શું કરવાના છે, એમાં એના માટે આગળની રણનીતિ નક્કી કરશું અમે। પછી ખેડૂતોનો જબરો વિરોધ છે, શું કહેશો? કેટલા તાલુકાના કેટલા ખેડૂતો માટે આ અસર કરતા છે? આ મતલબ જોઈએ તો 3 તાલુકા આવે છે। આમાં સોમનાથ, પછી આવે સૂત્રાપાડા તાલુકો, પછી આવે કોડીનાર અને ત્યાં સુધી પેલા કોડીનાર સુધી હતું। હવે સ્પષ્ટ આ લોકોએ જે નકશો લઈને પ્રમ દિવસ આવ્યા હતા સર્વે ઉપર, એના ઉપરથી જાણવા મળ્યું કે આ માલવાહક જ છે, ફાઇનલ થઈ ગયું। પેલા અમને કહેવામાં આવતું કે આ પેસેન્જર ટ્રેન આવશે, આમ આવશે। હવે સીધી એ લોકો સારા જાપા સુધી લે છે, જેમાં વધારેમાં વધારે 20 કિલોમીટર લાંબી ટ્રેન બને છે અને 4000 ખેડૂતો સીધા અસરગ્રસ્ત થાય છે। અને વાત રહી કે 1000 ખેડૂતો તો ખાતા દીઠ જ મટી જાય છે। 1000 પરિવારોનું ખાતું જ નથી રહેતું, એની જમીન જ નથી રહેતી સાહેબ। બીજા કોઈ ન ભરી કે ખેડૂત છે એને બરબાદ કરવાની આ વાત આવે છે, એટલે અમે બરબાદ તો નહીં થવા દઈએ જો તો ગમે તે થઈ જાય। અને કદી અનક્ષેત્ર ઉપર બેહવું પડે તો બેહ્યું, આંદોલન કરવું હોય તો કર્યું, રેલી કાઢવી હોય તો કાઢ્યું, અને રેલ તો નહીં જ આવવા દઈએ। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ।